શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે શ્રાવણ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણની કથા. અત્યાર સુધીમાં આપણે શિવ મહાપુરાણ મહાત્મ્ય તથા પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતાનું વાંચન કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું રુદ્ર સંહિતા, જેમાં નારદજીની કથા આવે છે, કુબેરજીની કથા, સતી ઉમાની કથા, દધીચી ઋષિની કથા, શિવ પાર્વતીની કથા, તારકાસુરની કથા, કામદેવની અને કાર્તિકેય સ્વામીની કથા, ગણપતિજી, તારકપુત્રો, જલંધર અને શંખચૂડની કથા, અંધક દાનવની, બાણાસુરની દીકરી ઉષા અને અનિરુદ્ધની કથા તથા ગજાસુરની કથા પણ સમાયેલી છે. આ સંહિતા ઘણી મોટી છે. આજે આપણે આ વિડીયોમાં રુદ્ર સંહિતા સાંભળીશું, જેમાં ભગવાન શ્રી નારદજીની કથા અને કુબેરજીની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. શિવપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતાની કથા. શૌનક આદિ મુનિઓ સૂતજીને કહે છે, તમે અમને વંદનીય પૂજનીય પ્રભુ સદાશિવની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો, છતાં અમને તેનાથી સંતોષ અને તૃપ્તિ થતી નથી. કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે. હવે તમે શિવનું પ્રગટ થવું, તેમના ખાસ ચરિત્રો ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા તેમનો વિવાહ કહો. શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ, તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે કહેવા જેવું હોય તે બધું અમને વિસ્તારથી જણાવો. શિવ સ્વરૂપ વિષ્ણુએ પ્રેરેલા નારદજીએ પિતા બ્રહ્માને પૂછ્યું હતું. ત્યારે પુત્રનું વચન સાંભળી બ્રહ્માજીએ પ્રસન્ન બુદ્ધિથી નારદજીને શિવજીનો યશ ગાયો હતો. આથી ઋષિઓએ બ્રહ્માજી અને નારદજીનો સંવાદ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂતજી બોલ્યા, એકવાર નારદજીને તપ કરવાની ઈચ્છા થતાં તેઓ હિમગીરી ઉપર ગંગાજીના પવિત્ર કિનારે આવેલી એક સુંદર ગુફામાં ગયા. ત્યાં તેમણે મૌન ધારણ કરી આસન જમાવી પ્રાણના સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું. તેમનું આ લાંબુ તપ જોઈને ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસનની ચિંતા થવા લાગી. તેમણે નારદજીના તપનો ભંગ કરવા માટે કામદેવને મોકલ્યા. કામદેવે તેમને ડગાવવા માટે અનેક કળાઓનો ઉપયોગ કર્યો, પણ તે ફાવ્યા નહીં. તેનું કારણ એ હતું કે આ જગ્યાએ પહેલાં ભગવાન મહાદેવ પોતે તપ કરતા હતા અને તેમને વિઘ્ન નાખવામાં કામદેવ આવ્યા હતા. ત્યારે મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો હતો. કામદેવની સ્ત્રી રતિની પ્રાર્થનાથી મહાદેવે કહ્યું કે તે થોડા સમય બાદ પુનઃ આળસ મરડીને જીવતો થશે, પણ આ જગ્યામાં ભવિષ્યમાં તેની કારી ફાવશે નહીં. આ મહાદેવના પ્રભાવથી નારદજી સુરક્ષિત રહ્યા. તે ઘણા કાળ સુધી તપ કરી શક્યા. નારદજી તપથી નિવૃત્ત બન્યા. તેઓ શિવજીની માયાથી અજાણ હતા. તેથી તેઓ અહંકાર કરવા લાગ્યા કે મેં તો કામદેવને જીતી લીધો. તેઓ ફરતા ફરતા કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા અને રુદ્રદેવને પોતાની સિદ્ધિઓ સંભળાવી. રુદ્રદેવે તેમને આ વાત વિષ્ણુજીને કરવી નહીં તેમ જણાવ્યું, પરંતુ નારદજી તો ગર્વમાં ને ગર્વમાં મહાદેવની શિખામણ ભૂલી ગયા ને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજી આગળ બધી વાત જણાવી. ત્યાંથી નારદજી વિષ્ણુલોકમાં પહોંચ્યા. વિષ્ણુલોકમાં જઈને નારદજીએ સઘળી હકીકત જણાવી. વિષ્ણુ ભગવાન બધું સમજી ગયા. તેઓ બોલ્યા, હે નારદ, તમે તપના ભંડાર સમાન છો. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદા યુક્ત અને નૈષ્ઠિક બ્રહ્મચારી છો. જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા. તમને કામના વિકારો શું કરી શકે? નારદજી હસીને બોલ્યા, તમારી મારા ઉપર કૃપા છે.
પછી કામદેવ મારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? આમ કહી નારદજી ત્યાંથી વિદાય થયા. આ બાજુ વિષ્ણુજીએ શિવજીનું આરાધન સ્મરણ કરી શિવજીની અનુમતિ લઈ નારદજીના માર્ગમાં માયાની અદ્ભુત રચનાનું દર્શન કરાવ્યું. નારદજી ફરતા ફરતા એક સુંદર નગર નજીક પહોંચ્યા. તે નગરના રાજા શિલીનિધિ પોતાની દીકરીનો સ્વયંવર રચવાની તૈયારીમાં હતા. આખું નગર શણગારવામાં આવ્યું હતું. સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારો રાજપુરુષો આવ્યા હતા. નારદજી પણ તે નગરમાં આવ્યા. તેમણે આવેલા જાણી શિલીનિધિએ તેમનું સ્વાગત કરી પોતાની પત્ની પુત્રીને નારદજીના વંદન કરાવ્યા. પછી પોતાની રાજપુત્રીનું ભવિષ્ય કથન કહેવા પ્રાર્થના કરી. તે કન્યાનું દિવ્ય રૂપ જોઈ નારદજી મોહિત થઈ ગયા. તેમણે કન્યાને સ્વયંવરમાં હાંસલ કરવા માટે પોતાને સૌંદર્ય પ્રાપ્ત થાય તે આશયથી તેઓ વિષ્ણુ પાસે જઈ સઘળી વાત કરી ને પોતાને તેમના જેવું સૌંદર્ય પ્રાપ્ત થાય તેવી ઈચ્છા દર્શાવી. વિષ્ણુજીએ તેમને કહ્યું, તમારું હિત થાય તે મુજબ કરીશ. તમે તમારી ઈચ્છિત જગ્યાએ જાઓ. વિષ્ણુજીએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પણ મુખ વાનરનું બનાવી આપ્યું. નારદજી સ્વયંવરમાં આવ્યા. કન્યા ફરતી ફરતી નારદ મુનિ આગળ આવી, પણ તેમનું મુખ વાનરનું જોઈ આગળ વધી ગઈ. તે જ સભામાં ખુદ વિષ્ણુજી ભગવાન રાજાનું સ્વરૂપ લઈને આવ્યા હતા. કન્યાએ તેમને જોઈ કંઠમાળા તેમના ગળામાં આરોપી. વિષ્ણુ ભગવાન કન્યાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. તે જ સમયે નારદજીની સ્થિતિ દયનીય બની ગઈ. તેઓ ગુસ્સે થઈ ગયા. તે સમયે રુદ્રદેવે મોકલેલા તેમના 2 ગણોએ તેમને કહ્યું, તમે વ્યર્થ રીતે રાજકન્યાની ઈચ્છા રાખો છો. તમારું મુખ તો જુઓ. નારદજી કંઈક વિચારી તળાવે ગયા ને તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું ને હેબતાઈ ગયા. તેમણે પોતાનું મુખ વાનરનું જોઈ ક્રોધે ભરાયા અને શિવજીના ગણોને શ્રાપ આપ્યો. તમે મારી ઠઠ્ઠા મશ્કરી કરી. તમે રાક્ષસ બની જશો. શિવગણો શિવજીની ઈચ્છાને માન આપી ત્યાંથી ચાલ્યા ગયા. પછી નારદજી ત્યાંથી વૈકુંઠમાં ગયા ને ગુસ્સે થઈને બોલ્યા, હે વિષ્ણુજી, તમે મલિન વિચારવાળા છો. તમે બીજાનું હિત કલ્યાણ જોઈ શકતા નથી. તમે મને વાનરનું મુખ આપી મારી જોડે દગો કર્યો. તેથી તમારે વાનરોની મદદ અવશ્ય લેવી પડશે. આવો શ્રાપ આપી નારદજી ચાલતા થયા. આમ નારદ મુનિએ ક્રોધમાં આવી વિષ્ણુજીને શ્રાપ તો દઈ દીધો, પરંતુ તરત જ શિવજીએ માયાનો સકેલો કરી લીધો. એટલે નારદજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ વિષ્ણુજીના પગમાં પડી પશ્ચાતાપ કરવા લાગ્યા ને બોલ્યા, મેં આપેલા શ્રાપને આપ ટાળી નાખો. વિષ્ણુજીએ નારદજીને બેઠા કરી દિલાસો આપી કહ્યું, આપ તો મારા શ્રેષ્ઠ ભક્ત છો. તમે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં. પરિણામે આમ બન્યું. પ્રભુ શિવજી તો અહંકાર ટાળનારા હિતકારી છે. તે જ સ્વયં પરમાત્મા પરબ્રહ્મ છે. તેઓ મૃત્યુને જીતનારા, કાળના પણ કાળ અને ભક્તો પર કૃપા ઉતારનારા સર્વોચ્ચ દેવ છે. તમે પરમ ભક્તિભાવથી શિવજીની ભક્તિ કરો, પૂજા કરો, સડાસર મંત્રોનો જાપ જપો. આમ થવાથી તમે પોતે નિર્વિકલ્પ સ્વરૂપને પામી શકશો. આમ ઉપદેશ આપી વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી નારદજી શિવજીના લિંગોનું ભક્તિભાવથી દર્શન કરતાં કરતાં પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા. તે સમય દરમિયાન ભગવાન શિવજીના 2 ગણો, જેને નારદજીએ સ્વયંવરમાં શ્રાપ દીધો હતો, તે મળ્યા. શિવગણોએ નારદજીને પ્રણામ કર્યા અને પોતાના શ્રાપની વાત કરી. નારદજીએ તેમની ક્ષમા માંગીને કહ્યું, શિવજીની ઈચ્છાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી.
તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ થશો. તમે રાક્ષસ રાજા તરીકે ખ્યાતિ મેળવશો. મહાદેવજી તમારો ઉદ્ધાર કરવા માટે બીજું સ્વરૂપ ધારણ કરીને આવશે. પછી તેઓ બંને ત્યાંથી જતા રહ્યા. ત્યાંથી નારદ મુનિ ફરતા ફરતા બ્રહ્માજી પાસે આવ્યા અને બોલ્યા, હે પિતામહ, મને શિવત્વ અંગે કાંઈ જાણકારી નથી. શિવજી નિર્ગુણ છે, છતાં સગુણ કેમ? તેમનું સત્ય સ્વરૂપ શું છે તે સમજાવો. હે મુનિ, પ્રલય થાય તે ટાણે કશું જ બચી શકતું નથી. ફક્ત સદબ્રહ્મ હતું. તે સત્ય, જ્ઞાન તેમજ આનંદ સ્વરૂપ પરમ પ્રકાશ રૂપ છે. તે નિર્ગુણ, નિર્વિકલ્પ અને સર્વત્ર છે. તે અજોડ, અનુપમ અને અનંત પણ છે. એવું દિવ્ય પરબ્રહ્મ એક જ ગણાય. અમુક કાળે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ભાવના જાગી. તેણે વિચાર્યું કે હું લોકોની રચના કરું. તેણે અમૃત સ્વરૂપે પોતાની જ મૂર્તિ સ્વરૂપે કલ્પના કરી. આમ પરમ અમૃત સ્વરૂપમાંથી જે મૂર્તિ પ્રગટ પામી તે સર્વને વંદન પૂજન કરવાને લાયક હતી. તે મૂર્તિ પ્રગટ પામી કે પરબ્રહ્મ અદૃશ્ય થયું. આ પ્રગટ મૂર્તિ તે પરબ્રહ્મનું સાક્ષાત શિવ સ્વરૂપ, જેને વિદ્વાનો, પંડિતો, જ્ઞાનીઓ ઈશ્વર પણ કહે છે. ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રકટ કરી. તેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ અથવા પરમાયા કહે છે. તે શક્તિ ત્રણેય દેવોને ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્યાશક્તિ પણ કહેવાય છે. તે અષ્ટભુજા અંબિકા છે. સદાશિવે શક્તિની સાથે રહીને એક ક્ષેત્રનું સર્જન કર્યું. તે પવિત્ર કાશી ક્ષેત્ર. તે પરમ મોક્ષ બક્ષનારું સ્થાન છે. તે આનંદનું કારણ હોઈ તેને આનંદવન પણ કહેવાય છે. એકવાર શિવ અને શક્તિ આનંદવનમાં ફરતા હતા. તે વખતે તેમને ઈચ્છા થઈ કે આપણું તમામ કાર્ય સંભાળી શકે તેવા કોઈનું સર્જન કરવું જોઈએ. આમ વિચારી શિવજીએ શક્તિના ડાબા અંગમાં શક્તિનો સંચાર કર્યો. તેથી સુંદર પુરુષ અવતરણ પામ્યો, જેને જોઈને શિવ અને પાર્વતી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તમે વ્યાપક હોઈ વિષ્ણુ નામે વિખ્યાત થશો. તમે દ્રઢતાથી ભાવથી તપ કરો. આમ કહી શિવશક્તિ અંતર્ધ્યાન થઈ ગયા. શિવજીની આજ્ઞા પ્રમાણે વિષ્ણુજીએ તપનો પ્રારંભ કર્યો. લાંબા સમય બાદ તેઓ ધ્યાનમાંથી જાગ્યા. તે વેળાએ તેમણે થયેલા પરિશ્રમથી તેમના શરીરમાંથી જળધારાઓ વહી ચાલી. એ જળથી જે કાંઈ શૂન્ય હતું તે સર્વ સભરતાથી ખીલી ઉઠ્યું. થાકેલા વિષ્ણુ તે જળમાં લાંબો સમય સૂઈ રહ્યા. જળમાં સૂતા હોવાથી તેમનું નામ નારાયણ પડ્યું. શિવજીની ઈચ્છાથી 24 તત્વોને ગ્રહણ કરી વિષ્ણુજી બ્રહ્મ સ્વરૂપે જળમાં સૂઈ ગયા. આ નારાયણ દેવ જળમાં પ્રગાઢ નિંદ્રા માણી રહ્યા હતા. તે સમયે શિવજીની ઈચ્છાથી તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. તે પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા કમળનાળમાં પ્રવેશ મેળવ્યો. તે અનેક વર્ષો ભટક્યા, છતાં કાંઈ જાણી કે સમજી શક્યા નહીં. તે દરમિયાન શિવજીની કૃપાથી એક દિવ્ય આકાશવાણી સાંભળી કે તપ કર. બ્રહ્માજીએ 12 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે તેમની સમક્ષ વિષ્ણુજી પ્રગટ થયા. બ્રહ્માજી વિષ્ણુજીને ઓળખી શક્યા નહીં. એટલે વિષ્ણુજીએ તેમને, હે વત્સ, તમે ભલે પધાર્યા, આમ કહ્યું. વત્સનું સંબોધન સાંભળીને બ્રહ્માજીને ખોટું લાગ્યું. તેઓ બોલ્યા, હું પોતે સ્વયંભૂ અજન્મા પિતામહ છું. વિષ્ણુજીએ તેમને યાદ દેવડાવ્યું, તમે મારી નાભીમાંથી પ્રગટેલા કમળમાંથી અવતરણ પામ્યા છો. તેથી તમે નહીં પણ હું જ સર્વવ્યાપક દેવ પરમાત્મા છું.
આમ બંને પોતે મહાન છે તે બાબતે બંને વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ. છેવટે બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. તે સમયે તે બંનેની વચ્ચે પ્રલયકાળના અગ્નિ જેવું આદિ કે અંત વગરનું લિંગ પ્રગટ થયું. લિંગને જોઈને વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરીને તે લિંગની ઉપર નીચે જોયું, પણ તેનો ક્યાંય છેડો મળ્યો નહીં. છેવટે બંને લિંગ આગળ હાથ જોડી વિનવણી કરવા લાગ્યા, હે પ્રભો, અમે આપના સ્વરૂપને ઓળખી શક્યા નથી. આપ શ્રી પ્રગટ થઈ દર્શન કરાવવા કૃપા કરો. આમ 100 વર્ષ પસાર થઈ ગયા. બ્રહ્માજી બોલ્યા, હે મુનિગણ, અમે બંને દર્શનની ઈચ્છાથી પ્રાર્થના કરતા રહ્યા. તે વખતે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ મંડરાયો. બંને જણા તે ધ્વનિ સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા. એકાક્ષર ઓમકારમાં શ્રી શિવને શબ્દ બ્રહ્મરૂપે પરમેશ્વર સમજ્યા. તેમના દર્શન થતાં અમે આનંદિત બન્યા. અમે તત્કાળ સદાશિવ ભગવાનની સ્તુતિ આરંભી. સ્તુતિ કરતાં અમને પ્રભુ શિવના શબ્દ સ્વરૂપનું અદ્ભુત દર્શન પણ થયું. તેને 5 મુખ, 10 હાથ અને કપૂર જેવું દિવ્યતાથી મંજાયેલા શરીર અલંકારોથી શોભી રહ્યું હતું. અમે તેમને નમસ્કાર કરીને શબ્દ બ્રહ્મ સામે નજર કરી. અમને ઓમકારથી પ્રગટ થયેલો 5 કળાવાળો 38 અક્ષરોવાળો મંત્ર દેખાયો. ઉપરાંત રુદ્ર ગાયત્રીનો મંત્ર પણ અમે જોયો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. પછી અમે મૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ચિંતામણી મંત્ર તથા દક્ષિણામૂર્તિ મંત્ર જોયા. અમે તે મંત્રોને હૃદયમાં ઉતારી ગ્રહણ કરી વંદન કર્યા. પછી શિવજીની સ્તુતિ કરી. તેથી મહાદેવજી તથા દેવી પાર્વતી પ્રગટ થયા. તેમણે અમને વેદોનું જ્ઞાન આપ્યું. વિષ્ણુજીએ કહ્યું, હે પ્રભો, આપ પ્રસન્ન થાવ તે માટે અમારે આપનું કઈ રીતે પૂજન કરવું, કઈ રીતે ધ્યાન ધરવું, આપ કેવી રીતે વશ થાવ તે વિગતવાર જણાવો. મહાદેવજી બોલ્યા, હું તમારા બંનેની ભક્તિથી પ્રસન્ન થયો છું. હમણાં જે દેખાય છે તેવા મારા લિંગનું સદા તમે પૂજન કરતા રહો, ધ્યાન ધરો અને લિંગની સ્થાપના કરો. લિંગથી પૂજાયેલો હું મનોવાંછિત ફળ આપીશ. અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરીશ. તમે બંને મારા ડાબા જમણા અંગોમાંથી ઉત્પન્ન થયા છો. તેથી બ્રહ્માજી, તમે સૃષ્ટિની રચના કરજો અને વિષ્ણુજી, તમો સૃષ્ટિનું રક્ષણ કરજો. તેમજ મારો અંશ રુદ્ર પ્રગટ થશે, તે સંહારનું કાર્ય કરશે. મારી અર્ધાંગિની જે પ્રકૃતિ કહેવાય છે તે દેવી પાર્વતી છે. તેઓની એક શક્તિ વાણી સ્વરૂપે બ્રહ્માને, બીજી લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને ત્રીજી કાલી નામથી રુદ્રને સેવશે. હે બ્રહ્મા વિષ્ણુ, તમે યાદ રાખજો કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ મારા જ અંશ છે. પછી સદાશિવે ત્રણેય દેવોને આયુષ્ય બળ વિશે કહી સંભળાવી અદૃશ્ય થયા. તે વખતે મુનિઓ બોલી ઉઠ્યા, હે સૂતજી, હવે આપ અમને સદાશિવની પૂજાની વિધિ કહો. સૂતજીએ કહ્યું, હે જ્ઞાની ધ્યાની મુનિઓ, ધન્ય છે તમારી શિવ ભક્તિને. હું તમને સદાશિવની પૂજાની વિધિ જણાવું છું. જ્યારે નારદજીએ પિતામહને પૂજન વિધિ સવિસ્તારથી જણાવવાનું કહ્યું, ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, એક સમયના કાળે હું સર્વ દેવોને લઈ ક્ષીર સમુદ્રના કિનારે ગયો હતો. ત્યાં જઈ અમે વિષ્ણુજીની સ્તુતિ કરી. વિષ્ણુજી પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવો, કહો શું કામ પડ્યું? ત્યારે મેં કહ્યું, સર્વ દુઃખો દૂર થાય તે માટે કયા દેવની સેવા કરવી જોઈએ તે કહો. વિષ્ણુજીએ કહ્યું, હે દિવ્ય દેવો,
સર્વ દુઃખોના અને પાપોના નાશ કરનાર દેવાદિદેવ શિવજી છે. માટે શિવજીનું ધ્યાન ધરવું તેમજ પૂજન અર્ચન કરવું, તેનાથી સર્વ પાપો ભસ્મ બને છે. વિષ્ણુજીની વાણી સાંભળીને સર્વ દેવોએ શિવલિંગની માંગણી કરી. તેથી વિષ્ણુજીએ ભગવાન વિશ્વકર્માને આજ્ઞા કરી કે બધા દેવો માટે લિંગ શ્રેષ્ઠ લિંગનું સર્જન કરો. વિશ્વકર્માએ દરેક દેવોને તેમના અધિકાર પ્રમાણે લિંગો બનાવી આપ્યા. ઇન્દ્રને માણેકનું, કુબેરને સુવર્ણનું, ધર્મરાજને પીળા મણીનું, વરુણને કાળા મણીનું, વિષ્ણુને નીલમનું, દેવી લક્ષ્મીને સ્ફટિકનું, મને સોનાનું, વાસુઓને ચાંદીનું, અશ્વિની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમને મોતીનું, સૂર્યને હીરાનું, બ્રાહ્મણોને માટીનું, મય દાનવને ચંદનનું, નાગોને પરવાળાનું, યોગીને ભસ્મનું, દક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ આપવામાં આવ્યું. પ્રાંતકાળ બ્રહ્મ મુહૂર્તે ઉઠી ભગવાન શિવજીનું શ્રદ્ધાભાવથી સ્મરણ કરી પ્રાર્થના કરવી. પછી પોતાના નિત્ય કર્મ સ્નાન કરી શુદ્ધ થઈ ચોખ્ખા વસ્ત્રો પહેરી પવિત્ર જગ્યાએ બેસીને પૂજન કરવું. શિવલિંગને નજીક રાખવું. આ સમયે પરિવાર સહિત આહ્વાન કરવું. પછી એક મુદ્રા બતાવીને વિઘ્નો દૂર કરનારા ગણપતિનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરવું. બાદ તેમના ભાઈ કાર્તિક સ્વામી સાથે પરમ ભક્તિથી તે ભગવાનનું પૂજન અને નમસ્કાર કરવા. પછી સદા દ્વારમાં ઊભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂજન કરવું. પછી પાર્વતીજીનું પૂજન કરવું. તે પછી પાદ્ય, આસન, અર્ધ્ય અર્પિત કરવા. બાદ પંચામૃતથી સ્નાન કરાવી ચંદન વગેરે લગાવવા. ત્યાર પછી સુંદર વસ્ત્ર, ઉપવીત વગેરે અર્પિત કરી પુષ્પો ચડાવવા. ઉપરાંત તુલસીને બીલીપત્ર પણ ભાવપૂર્ણ ચડાવવા. ત્યારબાદ સુગંધીદાર દ્રવ્યો લગાવી ધૂપ દીપ પ્રગટાવવા. પછી નૈવેદ્ય ધરીને આચમન પ્રક્રિયા કરવી. 5 દિવેટવાળા દીવાની આરતી ઉતારવી. પછી શાંત ચિત્તે બેસી પંચાક્ષર મંત્રનો જાપ કરવો. સ્તુતિ અને પ્રદક્ષિણા કર્યા બાદ ભાવથી વંદન કરવા. અંતે મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરી ક્ષમા માગવી. ક્ષમા યાચના પછી દેવોનું શ્રદ્ધાથી વિસર્જન કરવું. તે પછી પૂજાનું જળ લઈ માથે ચડાવવું. આમ શિવજીનું પૂજન મેં તમને કહી સંભળાવ્યું. સૂતજી બોલ્યા. બ્રહ્માજીનું વચન સાંભળી નારદજીએ પૂછ્યું, ભગવાન શંકર કૈલાસમાં ક્યારે ગયા? કુબેરજી સાથે મિત્રતા ક્યારે થઈ? અને શિવજીએ ત્યાં શું કર્યું તે બધું મને જણાવો. બ્રહ્માજીએ કુબેરજીની વાત કરતાં ગુણનિધિની કથા કહી. પહેલાંના સમયમાં કાંપિલ્ય નામે નગરમાં યજ્ઞદંત નામે એક અગિનોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તે યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ, વેદ વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. તેણે ગુણનિધિ નામે એક દીકરો હતો. તે ખરાબ થયો. તે ધીરે ધીરે અધ્યયન છોડી રાત દિવસ જુગાર રમવા લાગ્યો. બ્રાહ્મણે પોતાના દીકરા વિશે બ્રાહ્મણીને પૂછતા તે પુત્રના દુર્ગુણોને ઢાંકી દઈ ખોટું બોલ્યા કરતી. માતાએ પુત્રને આ ખરાબ ધંધા છોડી દેવા ઘણો સમજાવ્યો, પણ તે માતાની વાત ગણકારી નહીં. એક દિવસ બ્રહ્મદંતે એક જુગારીના હાથમાં પોતાની વીંટી જોઈ. તેણે જુગારીને ધમકાવી તે વીંટી બાબતે પૂછતા જાણવા મળ્યું કે પોતાનો દીકરો તે વીંટી જુગારમાં હારી ગયો છે. આ ઉપરાંત રત્નો, વસ્ત્ર, ધન તેમજ વાસણો પણ હાર્યો છે. આ જાણી બ્રાહ્મણ ઘણો દુઃખી થયો. તેણે ઘેર આવી બ્રાહ્મણીને વીંટી તેમજ પોતાના પુત્ર વિશે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણીએ બ્રાહ્મણને ખોટા ખોટા ઉત્તર આપવા લાગી. તેથી બ્રાહ્મણ
વધારે ક્રોધાયમાન થઈ ગયો ને બોલ્યો, આજે મારી આંખો ખુલી ગઈ છે. હું આજથી જ તારો ત્યાગ કરું છું. પુનઃલગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ. વળી એમ માનીશ કે મારે કોઈ દીકરો જ હતો નહીં. આમ કહી તે પગ પછાડતો ચાલ્યો ગયો. થોડી વાર બાદ ગુણનિધિ ઘેર આવતા માતાએ સઘળી હકીકત જણાવી. એટલે નાસીપાસ થયેલો દીકરો પણ ગુસ્સામાં ઘર છોડી ચાલ્યો ગયો. નગર બહાર નીકળતા જ તેને થયું કે હવે પૈસા વગર શું કરવું. તે નિરાશ વદને ચાલવા લાગ્યો. ઘણું ચાલતા એક ઘટ્ટાદાર વૃક્ષ નીચે આવીને બેઠો. તે દિવસે શિવરાત્રિ હતી. સાંજ પડવા આવી હતી. તે આજુબાજુ જુએ છે તો તેની નજરે એક શિવભક્ત કુટુંબ પૂજાની સામગ્રી લઈ શિવ મંદિર તરફ જતું દેખાયું. ગુણનિધિ ક્ષણેક વારમાં રોકાયા પછી તેમને પાછળ પાછળ મંદિરે ગયો. તે શિવભક્ત કુટુંબે મંદિરમાં આવી શિવજીનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે સર્વેએ ઉપવાસ કર્યો હતો. તેમણે મંદિરમાં નૈવેદ્યમાં પકવાન ધરાવ્યું. તેની સુગંધથી ગુણનિધિનું મન લલચાયું. તેણે વિચાર્યું કે આ બધા નિંદ્રાવશ થશે પછી હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. પૂજા, આરતી, નૃત્યગાન બધું પત્યા બાદ બધા સૂઈ ગયા. ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવાની વાટ ધીમી થવા આવી હતી. આછા ઉજાસમાં તેને બરાબર દેખાતું ન હતું. તેથી તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢી દિવેટ કરી પ્રગટાવી. તેથી ઉજાસ વધારે આવી. એ પકવાન જમીને બહાર આવતો હતો કે તેનો પગ એક જણા સાથે અથડાતા તે સફાળો ઊભો થઈ ગયો ને બૂમો પાડવા લાગ્યો. તેની બૂમોથી બધા જાગી ગયા. મંદિરના રક્ષકોએ ગુણનિધિને ખૂબ જ માર્યો. તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવને લેવા યમદૂતો આવ્યા. તે જ સમયે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને પ્રભુ સદાશિવના પાર્ષદો પણ ત્યાં આવી ચડ્યા. તેમણે ગુણનિધિના જીવને છોડી દેવા કહ્યું. ત્યારે યમદૂતોએ કહ્યું, આ તો દુષ્ટાત્મા જીવ છે. તેણે કદી મા બાપને સુખી કર્યા નથી. તેણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવ નિર્માલ્ય ઓળંગ્યું હતું. આમ છતાં તેણે તમે મુક્ત કરવાનું કેમ કહો છો? ત્યારે શિવના પાર્ષદોએ બોલ્યા, આણે મંદિરમાં રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી ઉજાસને વધુ પ્રગાઢ બનાવ્યો. તે શિવલિંગને વધુ પ્રકાશમાન બનાવ્યું. વળી પૂજન ક્રિયા વખતે તેણે શિવજીના નામો સાંભળ્યા. ઉપવાસી જેવી સ્થિતિમાં રહ્યો. ભક્ત કુટુંબે ભોજન કર્યા બાદ ભોજન કર્યું. આમ તેની સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે કૈલાસમાં આવવા અધિકારી બન્યો છે. તેના પાપો દૂર થતાં બીજે જન્મે તે કલિંગ દેશનો રાજા થશે. આમ કહી શિવ પાર્ષદો તેને વિમાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા. બીજે જન્મે આ ગુણનિધિ કલિંગ દેશના રાજા અરદમનો પુત્ર થયો. તેનું નામ દમ પાડ્યું. તે નાનપણથી જ શિવ ભક્ત બન્યો. તે રાજગાદી ઉપર આવતા શિવનો પ્રચાર કરવા માટે તેણે જાહેર કર્યું, રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અખંડ પ્રજ્વલિત રાખવા. આ સઘળું ખર્ચ રાજ્યના શિરે રહેશે. જ્યારે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો. ત્રીજે જન્મે આ ગુણનિધિ કુબેર થયો. તે અતિ કઠણ તપ શરૂ કરવા કાશીમાં ગયો. ત્યાં તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિ થકી ધ્યાન આરંભ્યું. વળી તેણે તે જગ્યા પવિત્ર કરી શિવલિંગ સ્થાપી. તેની શ્રદ્ધાભાવથી પૂજા આરંભી. તપને કારણે તેનું શરીર સાવ દુર્બળ બની ગયું. છતાં તેણે તપ છોડ્યું નહીં. તેના પ્રગાઢ તપથી પ્રસન્ન થઈ શિવ પાર્વતી ત્યાં આવ્યા ને બોલ્યા, તારા તપથી હું ઘણો પ્રસન્ન થયો છું, માટે તું વરદાન માગ. કુબેરે આંખો ખોલી
પણ ભગવાનનું તેજ સહન ન થતાં તે આંખો ખોલી શક્યો જ નહીં. તેથી ભગવાન શિવજીએ તેને સ્પર્શ કર્યો કે કુબેરે આંખો ખોલી. ભગવાન ચંદ્રશેખરને પ્રેમ અને શ્રદ્ધાથી પ્રણામ કર્યા. ભગવાન શિવજીએ તેને વરદાન આપ્યું, તું ધન ભંડારનો અધિપતિ અને યક્ષોનો મહાન રાજા થા. તારી અપાર અમાપ પ્રતિમા વધારો કરવા તારી અલકા નગરીની સમીપ હું હંમેશા વાસ કરીશ. તેથી આજે પ્રભુ સદાશિવનું સ્થાન કૈલાશ એ અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે. પ્રભુ સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવાનું વિચાર્યું. તેથી તેમણે પોતાનું ડમરું વગાડ્યું. ડમરુના નાદથી બ્રહ્મા, વિષ્ણુ અને તમામ દેવો, વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપે ત્યાં આવ્યા. અસુરો અને દાનવો તથા શંકરના અનેક ગુણાધીપો પણ ત્યાં આવ્યા. બધાએ શિવજીની સ્તુતિ કરી. શિવજીએ કૈલાસ ઉપર પોતાની કાયમી સ્થાન રહેશે તેવું જણાવ્યું. બધા ત્યાં આવી પહોંચ્યા. બધાએ શિવજીની વિધિપૂર્વક પૂજા કરવી. વિશ્વકર્માએ કૈલાસ શિખર ઉપર તૈયાર કરેલા સુંદર આવાસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે આરૂઢ થયા. તે વખતે મોટો ઉત્સવ થયો. બ્રહ્મા વિષ્ણુએ શિવજીને પ્રણામ કરી સ્તુતિ કરી. આમ ગુણનિધિ જેવા અધમનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો. માટે હે મુમુક્ષજનો, ભોળાનાથ શિવ શંભુને કદી ભજવાનું ભૂલશો નહીં. ભગવાન પરમ પિતા મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ મહાપુરાણની રુદ્ર સંહિતાની કથા. હજી આગળની કથા આપણે આવતા વિડીયોમાં સાંભળશું. બોલો ભગવાન પરમ પિતા મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ મહાપુરાણની રુદ્ર સંહિતાની કથા. હજી આગળની કથા આપણે આવતા વિડીયોમાં સાંભળશું. બોલો ભગવાન પરમ પિતા મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.